અચ્છા, તો સર તમને આ ફિલ્મ કેવું લાગ્યું મલુમાડી? બહુ સરસ. ગુજરાતી કરતા રહો અને બધા આનંદ કરતા રહો. અચ્છા, અને આ મૂવીમાં તમને શું શીખવા મળે સર? ગમ્યું બધાને? તમે કહેશો બધાને કે ફિલ્મ જોવા જાય? એમ ને, બધાને કહેશો? અને બાળકો માટે શું શીખવા જેવું છે આ ફિલ્મમાં? છે ને? તો ભાઈ બધાનો સરસ રિવ્યુ છે. થેન્ક યુ વેરી મચ સર. એક વાત તમને કરીશ કે બા આખા પિક્ચરમાં છે ને બહુ જ રેડા છે. એમને પૂછો બાને. એવું છે? શું રીઝન? હે? આવો બેટા આવી જા. અચ્છા, તો બસ અમે આજ આ શિખામણ આ ફિલ્મમાં આપી છે બેબી. અચ્છા, સૌથી મોટું તમને થેન્ક યુ છે કે તમે આને ઘડવૈયો બનાવો છો. હો એમ, આજ ફિલ્મ અમારા અને તમારા જે આંસુ છે ને એ જ કહે છે કે અમારી ફિલ્મ લોકોના હૃદય ટચ કરવામાં સક્ષમ છે. બાકી તમે લોકોને પ્લીઝ એકવાર તમે તમારા હાથથી કહી દો કે લોકો આ ફિલ્મમાં શું છે ને કઈ રીતે શા માટે ફિલ્મ આવવું જોઈએ. જ્યાં સુધી છોકરા મોટા થાય ને ત્યાં સુધી ભેગા જ રહે. નોકર નો થાય એમ ને, જો એમ ને માવતરથી છૂટા ના થાય. આવું છે ને. એકવાર બેન તમારું નામ શું છે બેન? સોનલબેન. અચ્છા, તમે તમારી રીતથી કહો કે શા માટે આ મૂવી જોવું જોઈએ? તમારી રીતથી અંદર કહો. તો હરેક વ્યક્તિને એવું કહું છું કે એકવાર આ મૂવી જોવું છે. એક બધા માટે એક શીખ છે કે જ્ઞાતિ પ્રજ્ઞાતિ કાંઈ ન જો એક દેવી પૂજકના બેનને એક છોકરાને શિક્ષક બને, એક છોકરાને ઇન્સ્પેક્ટર બને અને એનું ઓપોઝિટના માવતરને સરસ રીતે શીખવો. તો હું બધાને એવું કહું છું કે તમે આમ એક માન ઉપર સરસ રીતે નિભાવો. થેન્ક યુ. અને તમારા ગ્રુપમાં બધાને પ્લીઝ જરા ખાસ કહેજો કે આ ફિલ્મ જોવા જાય. બરાબર છે? અને તમને થેન્ક યુ કે ભાઈ તમે આને ઘડવૈયો બનાવો છો. બરાબર? થેન્ક યુ વેરી મચ.